ભુજના બી ડિવિઝન વિસ્તારમાં સંખ્યાબંધ ગુના દાખલ થયા છે તેવા 4 આરોપીના આજે સરકારી જમીન પર મકાનો, વાડા, તબેલા અને ફાર્મ હાઉસ બનાવાયા હતા. તેના ઉપર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર મોરી તથા સિટી સુપ્રિન્ટેન્ડન્ટ દોશીના માર્ગદર્શન હેઠળ આ જમીન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ભુજના બી ડિવિઝન વિસ્તારમાં ગુના દાખલ થયેલા આરોપીના આજે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બાંધકામ કર્યું હતું તે તોડી પાડવામાં આવ્યું હતું. ભુજની બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મૌરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તૌસીફ ઉર્ફે જગો મામન લાખા રહેવાસી હિના પાર્ક 4 સુરલપીટ રોડ ભુજ, સાજિદ રહેમતુલ્લા મોખા રહેવાસી ભૂતેશ્વર વિસ્તાર બાપા દયાળુ નગર ભુજ, રજત અલી બરકત અલી પઠાણ રહેવાસી સિતારા ચોક પાસે સુરલપીટ રોડ ભુજ અને રિયાઝ બચુ મેમણ રહેવાસી સિતારા ચોક પાસે સુરલપીટ રોડ આ લોકોની સામે સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા હતા અને તેમને ભુજની સરકારી જમીનમાં અલગ અલગ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ જેમાં ખાસ કરીને મકાનો, વાડા, ફાર્મ હાઉસ, તબેલાઓ બનાવવા હોય જે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી અને પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવના સીધા માર્ગદર્શન હેઠળ અને ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરીના સીધા માર્ગદર્શન હેઠળ અને સિટી સુપ્રિન્ટેન્ડન્ટ કેવી દોશીના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ આજે આ તમામ ગેરકાયદેસર બાંધકામો 4 આરોપીના હતા તેના ઉપર બુલડોઝર ફેરવી અને ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી.